એક ટ્રેન 400 મીટર લાંબા પ્લેટફોર્મને 50 સેકન્ડમાં અને 600 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો। હવે આપણે અહીંયા ટ્રેન છે એ તો મૂળ એક જ છે બરાબર। પહેલાં 400 મીટરના પ્લેટફોર્મને પાર કરે છે અને પછી 600 મીટરના પ્લેટફોર્મને પાર કરે છે। હવે અહીંયા સમજીએ આપણે આકૃતિ દ્વારા। તો દાખલા તરીકે આ એક પ્લેટફોર્મ છે જેની લેન્થ કેટલી છે 400 મીટર। હવે જ્યારે આ ટ્રેન ક્રોસ કરે એટલે અહીંથી સ્ટાર્ટ થઈ અને ક્રોસ કરી જાય એટલે કેવી આખી ટ્રેન છે અહીંયા બહાર આવી જાય બરાબર। તો જ્યારે કોઈ પ્લેટફોર્મવાળો ક્વેશ્ચન આવે અને પ્લેટફોર્મને ક્રોસ કરવાનું કહે ત્યારે પ્લેટફોર્મની લંબાઈ તો આપણે લેવાની છે પ્લસ આપણે ટ્રેનની લંબાઈ પણ લેવાની છે બરાબર। પ્લેટફોર્મની લંબાઈ તો લેવાની છે પ્લસ આપણે શું લેવાનું છે ભાઈ તો કે ટ્રેનની લંબાઈ પણ લેવાની છે। સેમ એવું આપણે 600 મીટરવાળા લાંબા પ્લેટફોર્મ છે એમાં પણ આપણે સેમ વસ્તુ કરશું અહીંયા કે 600 મીટર લાંબુ પ્લેટફોર્મ છે એને ટ્રેન ક્રોસ કરે એને ટ્રેન જ્યારે ક્રોસ કરે ત્યારે અહીંથી બહાર નીકળી જશે તો અહીંયા પણ આપણે પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ કાઉન્ટ કરવાની છે। હવે અહીંયા જોવા જઈએ તો ટ્રેનની ઝડપ છે એ બે વખતે સેમ જ બરાબર। ટ્રેનની ઝડપ છે એ બે વખતે કેવી છે ભાઈ સેમ છે એટલે આપણે શું કરશું v1 બરાબર v2 એટલે કે 400 મીટરના પ્લેટફોર્મ માટે પાર કરે ત્યારેની ઝડપ અને 600 મીટર પાર કરે ત્યારેની ઝડપ બે સેમ જ। તો અહીંથી v1નું સૂત્ર આપણે શું લેશું ભાઈ તો કે અંતર ભાગ્યા સમય પહેલા કેસમાં અહીંયા પણ આપણે અંતર ભાગ્યા સમય પણ બીજા કેસમાં બરાબર। હવે અહીંયા આપણે શું કરશું ભાઈ તો કે અંતર પહેલાં આપણને અંતર છે પ્લેટફોર્મ એ કેટલું આપેલું છે તો કે 400 મીટરની લેન્થ આપેલી છે પ્લસ આપણે ટ્રેનની લંબાઈ તો નાખવાની છે બરાબર। તો પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ એ આપણે પાર કરીએ તો ટાઈમ કેટલો લાગે છે ભાઈ તો કે 50 સેકન્ડનો ટાઈમ લાગે છે। સેમ વસ્તુ આપણે સેકન્ડ ટાઈમ કરીએ તો ત્યારે પ્લેટફોર્મની લંબાઈ છે કેટલી છે ભાઈ 600 તો 600 તો છે જ પ્લસ ટ્રેનની લંબાઈ પણ છે અને ભાગ્યા કેટલા આવશે અહીંયા 60 આવશે બરાબર। એટલો ખ્યાલ આવ્યો છે તમને। હવે પછી આપણે શું કરશું ભાઈ તો આ 60 છે એને આપણે આ બાજુ ગુણી નાખશું અને 50 છે એને આપણે આ બાજુ ગુણી નાખશું બરાબર। તો અહીંયા આપણે ગુણવા જઈએ તો 60 ગુણ્યા 400 કરશું તો 6 ચોક 24 અને પાછળ કેટલા શૂન્ય આવશે 3 શૂન્ય આવશે। 60 છે એ x સાથે ગુણાય તો કેટલા થઈ જશે 60x 50 છે એ 600 સાથે ગુણાય તો 6 પંચા 30 અને પછી કેટલા શૂન્ય આવશે 3 શૂન્ય આવશે અને આ 50 છે એક સાથે ગુણાય તો કેટલા આવશે 50x આવશે બરાબર। હવે આ 50x છે ને આપણે આ બાજુ લઈ લઈએ અને 24000 છે ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે કે 60x પ્લસ 50x છે આ બાજુ કેવા થશે માઇનસ 50x થશે। સામે ઓલરેડી 30000 બેઠેલા છે એની બાજુમાં 24000 પ્લસ છે આ બાજુના કેવા થઈ જશે તો કે માઇનસ 24000 થઈ જશે બરાબર। 60માંથી 50 જાય તો કેટલા આવશે 10x 30માંથી 24000 વહી જાય તો કેટલા વધશે ભાઈ તો કે 6000 વધશે। x ને કરતા બનાવીએ તો 6000 ભાગ્યા કેટલા થશે 10 ઇટ મીન્સ કે 600 કેટલા આવશે ભાઈ 600 મીટર એટલે કે ટ્રેનની જે લેન્થ છે એ કેટલી આવશે ભાઈ તો કે 600 મીટરની લેન્થ આવશે ક્લિયર। તો અહીંયા આપણને ટ્રેનની લેન્થ માગેલી છે ટ્રેનની લેન્થ છે x એની વેલ્યુ કેટલી આવશે 600 મીટર આવશે ક્લિયર।